માનુબા કરતા હતા નાસ્તો સવારનો અને ગેલમાં આવી ગઈને જોવાની કેવી કુદરતી ફરી વાહ વાહ. અરે ભાઈ થાકી ગયા. અને પછી મને બતાવ્યો મોબાઈલમાં એમનું જૂનો વિડીયો અને ઘંટીમાં આવ્યું તો ઘણું બધું કામ પડ્યું હતું. અને આજનો મારો કાર્યક્રમ હતો ભાંડુની અંદર, એટલે મારે જલ્દી કામ પતાવવું હતું. અને ભાંડુની અંદર આ ભગત દવાડાથી આવેલા હતા. માથે ગુણીઓ ઉપાડીને એવા નાચે ભાઈ. અમને તો બીક કે ગુણીઓ પડી ગયો ને કોઈકનું માથું ફોડશે તો. અને હકીકતમાં થયું પણ એવું. ભગત તો ગેલમાં આવી ગયા, એવા નાચ્યા ભાઈ, એવા નાચ્યા. રમતા જોગી આયા નગરમાં. અને હું પાછો બકુલભાઈએ મને બેસાડી દીધો હતો તબલું વગાડવા માટે. અને ભગત તો ગેલમાં આવી ગયા ભાઈ. ભગતના ખિસ્સામાં પૈસા આવે એટલે તો જે થવું એ થાય. જો એ પાડ્યો ઘડો ભાઈને, બધાના મોઢેથી દોત નીકળી. ભગતનું ભજન પૂરું થયું અને ભાઈ સોમાજી ભગતના ઘરે ભાંડુની અંદર હતા ભજન. અને ભગત તો નેચી દડી